મહાપાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓએ ભાજપના કોર્પોરેટરના પતિ સામે ગંભીર આરોપ લગાવ્યા છે। સાવરકુંડલાના 100 જેટલા રોજમદાર સફાઈ કર્મચારી તેમની વિવિધ માંગોને લઈને 2 દિવસથી પાલિકા સામે ધરણા પર બેઠા હતા। તેમણે આરોપ લગાવ્યો કે વર્ષ 2021માં સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી કરવામાં આવી હતી। આ સમયે રોજમદાર સુરેશભાઈ પરમારે ભાજપના સદસ્યના પતિ હેમાંગ ગઢિયાને કાયમી કરી આપવા રૂપિયા 1.5 લાખ આપ્યા હતા। અનેક કર્મચારી રજુભાઈએ પણ હેમાંગભાઈ ગઢિયાને 3.5 લાખ રૂપિયા રોકડા આપ્યા હોવાનો આરોપ લગાવ્યો। હેમંતભાઈએ આ આરોપ નકારી દીધા છે। કાયમી કરવા માટે 1.5 લાખ મહિનાથી ઓર્ડર મળી જશે। ઓર્ડર કાંઈ આપ્યો નથી અને જ્યારે પૂછ્યું ત્યારે એમ કે આવતા મહિના થઈ જાય 5 દી પછી થઈ જાય એવું મને સમજાવે। જ્યારે પૂછ્યું ત્યારે આવું બધું કહે છે અમને। હવે મારે એની માટે પોલીસ કેસ કરવો છે। કેટલા પૈસા અંદાજે? મારા 1.5 લાખ રૂપિયા છે। હેમાંગભાઈ ગઢિયાને 3.5 તમે આપ્યા છો? કેટલો સમય થયો ને ક્યાં રોકડા આપ્યા કે ઓનલાઈન રોકડા આપ્યા? શેના માટે? નોકરી માટે। અત્યારે તમે શું નોકરી કરો? સફાઈ કામ। કાયમી કે રોજમદાર? સાવરકુંડલા નગરપાલિકામાં સેનિટેશન ક્લાર્ક તરીકે રોજમદાર તરીકે ફરજ બજાવું છું। આ જે ભરતી પ્રક્રિયા છે 2021માં થઈ હતી। એ સમય દરમિયાન વડી કચેરીના અધિકારીઓ, પ્રમુખ, ચીફ ઓફિસર એ બધા થઈને ભરતી કરેલી હોય। આમાં અમારો કોઈ પણ જાતનો રોલ ન હોય। જે કામગીરી કડક હાથે લેતા હોય એ અદાવત રાખી અને ગઈકાલ જે આક્ષેપો નાખ્યા એક અમારી ઉપર કાવતરું કરી પાયા વિહોણા આક્ષેપો નાખી અને અમને બદનામ કરવાના એક જાતનું ષડયંત્ર છે। 2021 થી લઈને 2024 સુધી આ લોકોએ ક્યારેય પણ અમારી ઉપર કોઈ પણ જાતના આક્ષેપો નથી કર્યા કે કોઈને વાત નથી કરી, નથી લેખિતમાં કોઈને આપવામાં આવી। વિભાગના મારા વાઇફ ચેરમેન છે અને ચેરમેન નો અમને જ્યારે પદ મળ્યું ત્યાર પછી અમે જે કડક હાથે કામગીરી લીધી। અમુક લોકો જે ગલ્લા તલ્લા કરતા હતા, જે કામ સરખું નહોતા કરતા, ફરિયાદો આવતી હતી, ગેરહાજર રહેતા હતા, એવા લોકોને અમે છૂટા કર્યા। એ અનુસંધાને આ લોકોએ અમારી ઉપર આક્ષેપો નાખ્યા છે અને આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે।